જૂનાગઢ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। જૂનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રમુખ પર વ્યાજખોર હોવાના આક્ષેપ થયા। તેજસ જોશીએ વ્યાજખોરો હોવાના આરોપ લગાવ્યા છે। આરોપ અંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ સ્પષ્ટતા કરી છે કે આ તદ્દન પાયાવિહોણા આક્ષેપ છે। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મને બદનામ કરી રહ્યા હોવાનો પણ દાવો તેમણે કર્યો છે। દિનના દરવાજાથી માંડી અને જવા રોડ સુધી પૂછશો ને કે વ્યાજ બટાવના ધંધામાં કોનો હાથ છે, કોનો ત્રાસ છે, તો તમને વિશેષ માહિતી મળશે। પણ કંઈક ને કંઈક મને એવું લાગે છે કે આ સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે શિસ્ત ભંગના પગલાઓ પણ કંઈક ને કંઈક આમની ઉપર લેવા જોઈએ। પોતે આ એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર ભારતીય જનતા પાર્ટીની જ્યારે જુનાગઢ મહાનગરની ટીમ ડિક્લેર થઈ, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરની નવી જવાબદારી નિયુક્ત થઈ ત્યારથી સતત આક્ષેપો કરવા આ વાત પાયાવિહોણી છે। અને કંઈક ને કંઈક પાર્ટીએ મને શું આપ્યું એની સાથે સાથે આપણે આત્મમંથન કરવાની જરૂર છે કે મેં પાર્ટીને શું ને કેટલું આપ્યું। ચિત્રગુપ્ત મૌર્યની જેમ પાર્ટીમાં જે ચોપડો લખાઈને એવું કેન્દ્ર સરકાર અને પ્રદેશના નેતૃત્વ આ ચોપડો લઈને બેઠા છે। તમે જે કંઈ કામ કરો છો એ પાર્ટીમાં પ્રદેશ લેવલે પણ તો આ તરફ જૂનાગઢ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। જૂનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રમુખ પર વ્યાજખોર હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તેજસ જોશી નામના એક વ્યક્તિએ વ્યાજખોર હોવાના આક્ષેપો કર્યા છે। જોકે આ આરોપ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો શહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે આ આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે। અમને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે। અતુલ, જૂનાગઢ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યું છે। ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રમુખ પર વ્યાજખોર હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, શું મામલો છે? જી માનસી, ચોક્કસ જાણવું કે જે રીતે જૂનાગઢ શહેર ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ તેજસ જોશી તેણે એક લેટર વાયરલ કર્યો છે ને તેમાં તેણે વર્તમાન પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે કે આ બંને જે હોદ્દેદારો છે તે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને સામાન્ય લોકોને કનડ કરી પાર્ટીને નુકસાન કરે છે તેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। હાલ આ લેટરને લઈને ભારે ચકચાર મચી ગઈ છે કેમ કે ભાજપમાં જ યાદવા સ્થળી સર્જાણી છે જેને લઈને જૂનાગઢ શહેર ભાજપમાં ભડકો થયો છે। બીજી તરફ ગૌરવ રૂપારેલિયા જે શહેર ભાજપ પ્રમુખ છે તેણે આ વાતનું ખંડન કરી અને જણાવ્યું છે કે જે આ જોશી કરીને છે તેજસ જોશી તેના આક્ષેપ પાયાવિહોણો છે। તેના મમ્મી છે, તેના માતુશ્રી છે આરતીબેન જોશી હાલ જૂનાગઢ શહેર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ છે, પૂર્વ છે તે વેરાવળના પ્રભારી રહી ચૂક્યા છે અને તેને અનેક હોદ્દા ભોગવ્યા છે। સાથે તેના દીકરાએ જે આક્ષેપો કર્યા છે તેને લઈ અને તેને આક્ષેપોને પાયાવિહોણો ગણાવ્યો છે। સાથે સાથે આ આક્ષેપોને લઈને આ જ વાત છે પ્રદેશ સુધી પહોંચી છે અને આ તેજસ જોશી સામે શિસ્તભંગના પગલા લેવાય તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે। પણ હાલ ભાજપનો જૂથવાદ છે તે સામે આવ્યો છે। જી માનસી। જી અતુલ, આભાર આપનો।